જામનગરના ધ્રોલ તાલુકામાં લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં 350થી વધુ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ આધારિત એક દિવસીય જિલ્લા કક્ષાના સ્ટેમ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો માટે સ્ટેમ ફેર નિદર્શન, ખગોળ કુતૂહલ, ઇસરો વિજ્ઞાનીઓનું વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે જ અહીં ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકોના હસ્તે 4 વિજ્ઞાન રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જો આ બાળકોની સ્ટેમ પ્રવૃત્તિને નિહાળવા 20 જેટલી શાળાના 2000થી વધુ બાળકો પણ આવ્યા હતા. છેલ્લા 15-20 વર્ષથી એક અહીં અભિયાન ચાલી રહ્યું છે, ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ. બાળકને બાળ વૈજ્ઞાનિક બનાવવા તમામ કોર્સ છે, તમામ વકીલ, ડૉક્ટર, એન્જિનિયર બનવાના, પણ વૈજ્ઞાનિક બનાવવાનો કોઈ કોર્સ નથી. તો અમે એક ટ્રાય કરેલી કે ભાઈ બાળ વૈજ્ઞાનિકો બને. તો આના ભાગરૂપે વર્ષમાં 30 જેટલા વર્કશોપ ડિઝાઇન થયા અને એ વર્કશોપ ડિઝાઇનથી એનું નામ પડ્યું ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ. સમગ્ર જિલ્લામાંથી અને આજુબાજુથી લગભગ 400 જેટલા બાળકો પોતાના 800 જેટલા પ્રોજેક્ટ લઈને આવ્યા છે. ध्रोल में हम काफ़ी साल से आ रहे हैं. यहाँ पे एक पूरा साल भर का कार्यक्रम चलता है चाइल्ड साइंटिस्ट करके. बच्चे लोग बहुत पूरे राज्य, गुजरात राज्य से, अलग अलग शहर से, अलग अलग गांव से बहुत सारे लोग आते हैं जो बहुत सारे प्रोजेक्ट बना के लाते हैं. हर बार हम देखते हैं कि कुछ ना कुछ बच्चे जो है अलग करते हैं. इस बार बहुत सारा अलग प्रोजेक्ट बना है. વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્ટેમ ફેર યોજાયેલ છે, જેમાં મેં ભાગ લીધેલ છે. મેં ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સમાં પાર્ટિસિપેટ કરેલ છે અને આજના સ્ટેમ ફેરમાં મેં આ સેટેલાઇટનું મોડેલ દર્શાવેલ છે અને આ પ્રોજેક્ટમાં મેં અને મારી ફ્રેન્ડે સેટેલાઇટ વિશે જાણકારી આપેલી છે કે સેટેલાઇટ શું હોય છે, તે કેવી રીતે કામ કરે છે અને તેને સ્પેસમાં કેવી રીતે મોકલવામાં આવે છે.